નમસ્તે દોસ્તો, આજે આપણે વર્લ્ડ ફૂડ ડે દિવસના નિમિત્તે ડાયટિશિયન એક્સપર્ટ શ્રી સુચિતા શ્રીવાસ્તવ દ્વારા તૈયાર કરેલ ચાર્ટથી સમજીશું કે અલગ અલગ શાકભાજી અને ફળો આપણને અલગ અલગ ઋતુમાં કઈ રીતે ફાયદો અને નુકસાન કરે છે। તો વિડીયોને એન્ડ સુધી જોજો। કારેલા ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખે છે। કારેલા તેમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ વિપુલ માત્રામાં હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે। તેની પ્રકૃતિ ઠંડી હોય છે, તે ગરમીથી પેદા થતી બીમારીઓથી બચાવે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન કારેલા ખાવા હિતાવહ છે। મોન્સૂનમાં કારેલા પેટ ખરાબ કરી શકે છે। ઉનાળા સિવાય કોઈ પણ ઋતુમાં કારેલા ન ખાવા જોઈએ। તેની પ્રકૃતિને કારણે ગેસ્ટ્રિક સમસ્યાઓ થઈ શકે છે, જેથી કારેલા માર્ચથી જૂન દરમિયાન ખાવા હિતાવહ છે। શિયાળામાં પેટ ખરાબ કરી શકે છે કારેલા ઉનાળા સિવાય કોઈ પણ સિઝનમાં કારેલા ન ખાવા જોઈએ। તેની ઠંડી પ્રકૃતિને કારણે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થઈ શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન કારેલા ખાવા હિતાવહ છે। તુરિયા ઉનાળામાં તુરિયા ખાવાથી ગેસ થઈ શકે। આ સિઝનમાં તેને ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તુરિયા ખાવા હિતાવહ છે। ચોમાસામાં તુરિયાથી મળે છે હાઇડ્રેશન। તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે। તેના ફાઇબર પેટ અને આંતરડા સાફ કરે છે અને કબજિયાતથી પણ રાહત આપે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તુરિયા ખાવા હિતાવહ છે। શિયાળામાં તુરિયા ખાવાથી ઠંડી ચડી શકે છે। તેને શિયાળામાં ખાવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થઈ શકે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તુરિયા ખાવા હિતાવહ છે। ભીંડા ઉનાળામાં પાચન માટે ફાયદાકારક છે। ભીંડો તે ફાઇબરથી ભરચક હોય છે। તેના ચીકાશવાળા ફાઇબર પાચન તંત્ર માટે ફાયદાકારક હોય છે, જેથી માર્ચથી જૂન દરમિયાન ભીંડા ખાવા હિતાવહ છે। ચોમાસામાં ભીંડામાં જીવાતના ઈંડા હોઈ શકે છે। મોન્સૂનમાં જીવાતના ઈંડાને કારણે ભીંડા બગડેલા હોઈ શકે છે, જેનાથી પાચનની તકલીફ થઈ શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન ભીંડા ખાવા હિતાવહ છે। શિયાળામાં પેટ બગાડી શકે છે ભીંડો। તેની પ્રકૃતિ ઠંડી હોય છે, જેનાથી પેટની તકલીફો થઈ શકે છે, માટે માર્ચથી જૂન દરમિયાન ભીંડા ખાવા હિતાવહ છે। ટિંડોળા ગરમીમાં ટિંડોળાથી માથાનો દુખાવો બેચેની થઈ શકે। આ સિઝનમાં ટિંડોળા ખાવાથી થાક, માથાનો દુખાવો, બેચેની, સુસ્તી જેવી સમસ્યાઓ થઈ શકે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ટિંડોળા ખાવા હિતાવહ છે। ચોમાસામાં ટિંડોળાના ફાઇબર લાભદાયી। તેમાં ભરપૂર ફાઇબર હોય છે, જેનાથી પાચન શક્તિ સુદૃઢ રહે છે। તેને ખાવાથી ઝડપથી ભૂખ નથી લાગતી, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ટિંડોળા ખાવા હિતાવહ છે। શિયાળામાં ટિંડોળાથી થઈ શકે છે એલર્જી। શિયાળામાં ટિંડોળા ખાવાથી એલર્જી જેવી તકલીફ થઈ શકે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ટિંડોળા ખાવા હિતાવહ છે। લીલા વટાણા ઉનાળામાં ફ્રોઝન વટાણા મળે છે, જે સ્થૂળતા વધારે છે। ઉનાળામાં ફ્રોઝન વટાણા મળે છે, જેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન લીલા વટાણા ખાવા હિતાવહ છે। જ્યારે ચોમાસામાં વરસાદમાં ફ્રોઝન વટાણાથી સ્થૂળતા વધે। મોન્સૂનમાં ફ્રોઝન વટાણા મળે છે, જેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન લીલા વટાણા ખાવા હિતાવહ છે। જ્યારે શિયાળામાં વટાણા રાખે છે હાર્ટને હેલ્ધી। લીલા વટાણામાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન લીલા વટાણા ખાવા હિતાવહ છે। ફ્લાવરની ગરમ પ્રકૃતિ ઉનાળામાં નુકસાનકારક। તેની પ્રકૃતિ ગરમ હોય છે, જેથી ઉનાળામાં તેને ખાવાથી પાચન સંબંધી તકલીફો થઈ શકે છે, જેથી ફ્લાવર ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ખાવું હિતાવહ છે।
જ્યારે ચોમાસામાં ફ્લાવરમાં જીવાત પડી જાય છે, જેથી ચોમાસાના દિવસોમાં ફ્લાવરમાં સફેદ રંગની નાની નાની જીવાત પડી જાય છે, જેને કાઢવી અઘરી હોય છે. ચોમાસામાં તેને ખાવું ટાળવું જોઈએ. ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ફ્લાવર ખાવું હિતાવહ છે. જ્યારે શિયાળામાં ફ્લાવરની ઓછી કેલરીથી વજન ઘટે છે, જે એક પ્રમાણે ફાયદાકારક છે. ફ્લાવરમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન સુધારે છે. કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ફ્લાવર ખાવું હિતાવહ છે. રીંગણ. ઉનાળામાં રીંગણ રાખે છે શરીરને હેલ્ધી. તેમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે આખા શરીરને હેલ્ધી રાખે છે. ઉનાળામાં તે બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે, જેથી રીંગણ માર્ચથી જૂનમાં ખાવું હિતાવહ છે. જ્યારે ચોમાસામાં રીંગણથી થઈ શકે છે એલર્જી. રીંગણમાં રહેલ આલ્કોલોઇડ્સ કેમિકલને કારણે વરસાદની ઋતુમાં તે એલર્જી પેદા કરી શકે છે, જેથી તેને માર્ચથી જૂનમાં ખાવું હિતાવહ છે. જ્યારે શિયાળામાં ઠંડીમાં પેટ બગાડી શકે છે રીંગણ. આ સિઝનમાં તેને ખાવાથી પાચન સંબંધી તકલીફો થઈ શકે છે, જેથી તેને માર્ચથી જૂનમાં ખાવું હિતાવહ છે. હવે આપણે કેટલાક ફળો વિશે જોઈશું. જામફળ. જામફળ ઉનાળાનું ફળ નથી, માંદા પાડશે. ઓફ સિઝનમાં મળતા જામફળ કેમિકલ ઇન્જેક્શનથી પકાવવામાં આવે છે, જે બીમાર પાડી શકે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન જામફળ ખાવા હિતાવહ છે. વરસાદમાં જામફળમાં જીવાત હોઈ શકે. મોન્સૂનમાં ભેજને કારણે જામફળમાં જીવાત પડી શકે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન જામફળ ખાવા હિતાવહ છે. શિયાળામાં કબજિયાત મટાડે છે જામફળ. તેમાં ભરપૂર ફાઇબર હોવાને કારણે પેટની તકલીફોને દૂર કરે છે. કબજિયાતમાં પણ રાહત મળે છે. તે વિટામિન સીનો પણ સ્ત્રોત છે, જેથી જામફળ ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ખાવા હિતાવહ છે. કેરી. ઉનાળામાં કેરીથી મોઢામાં ચાંદા પડી શકે. આ સિઝનમાં કેરી ખાવાથી મોઢામાં ચાંદા અને હોઠની આસપાસ ફોલ્લીઓ થઈ શકે. ચોમાસામાં પાચનતંત્ર બરાબર રાખે છે કેરી. તેમાં સારા એવા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્ર બરાબર જાળવી રાખે છે અને કબજિયાત દૂર કરે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કેરી ખાવી હિતાવહ છે. શિયાળામાં કેરીથી એલર્જી થઈ શકે. શિયાળામાં તે ખાવાથી પાચનની સમસ્યાઓ અને એલર્જી પણ થઈ શકે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કેરી ખાવી હિતાવહ છે. તરબૂચ. ઉનાળામાં લૂથી બચાવે છે તરબૂચ. તરબૂચમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે, જે ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તેના ઇલેક્ટ્રોલાઇટ્સ લૂથી પણ બચાવે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન તરબૂચ ખાવું હિતાવહ છે. ચોમાસામાં તરબૂચથી થઈ શકે છે એસિડિટી. મોન્સૂનમાં તરબૂચથી એસિડિટી થઈ શકે છે. ઓફ સિઝન મળતા તરબૂચ કેમિકલની મદદથી પકાવવામાં આવે છે, જે બીમારીનું કારણ બની શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન તરબૂચ ખાવા હિતાવહ છે. શિયાળામાં કેમિકલવાળા તરબૂચ મળશે, જે માંદા પાડશે. ઓફ સિઝનમાં મળતા તરબૂચ કેમિકલ્સથી પકાવવામાં આવે છે, જે બીમાર પાડી શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન તરબૂચ ખાવા હિતાવહ છે. સ્ટ્રોબેરી. ઉનાળામાં સ્ટ્રોબેરીના ફાઇબર છે ફાયદાકારક. સ્ટ્રોબેરીમાં ભરપૂર ફાઇબર અને બહુ ઓછી કેલરી હોય છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે અને ખાસા સમય સુધી ભૂખ નથી લાગતી, જેથી સ્ટ્રોબેરી માર્ચથી જૂન દરમિયાન ખાવું હિતાવહ છે. ચોમાસામાં સ્ટ્રોબેરીથી ડાયરિયા થઈ શકે છે. મોન્સૂનમાં સ્ટ્રોબેરી ખાવાથી ડાયરિયા, ગેસ અને પેટમાં ચૂંક આવવા જેવી તકલીફો થઈ શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન સ્ટ્રોબેરી ખાવી હિતાવહ છે. શિયાળામાં સ્ટ્રોબેરીથી ઉધરસ થઈ શકે છે. આ સિઝનમાં તેને ખાવાથી શરીરમાં હિસ્ટામાઇન નામનું કમ્પાઉન્ડ રિલીઝ થાય છે, જેનાથી ઉધરસ થઈ શકે છે, જેથી માર્ચથી જૂન દરમિયાન સ્ટ્રોબેરી ખાવી હિતાવહ છે. જાંબુ. ગરમીમાં જાંબુથી ઝાડા થઈ શકે.
મોટા પ્રમાણમાં ફાઇબર હોવાથી આ સિઝનમાં જાંબુ ખાવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાંબુ ખાવા હિતાવહ છે. ચોમાસામાં ઇમ્યુનિટી વધારે છે જાંબુ. તેમાં વિટામિન સી અને ફાઇબર ઉપરાંત આયર્ન હોય છે, જે ઇમ્યુનિટી વધારે છે. મોન્સૂનમાં તેને ખાવાથી ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો, ઇન્ફેક્શન જેવી તકલીફો નથી થતી, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાંબુ ખાવા હિતાવહ છે. શિયાળામાં જાંબુથી થઈ શકે છે એસિડિટી. શિયાળામાં જાંબુ ખાવાથી એસિડિટી, પેટમાં દુખાવો અને બળતરાથી સમસ્યા થઈ શકે છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાંબુ ખાવા હિતાવહ છે. ચીકુ. ઉનાળામાં ચીકુથી થઈ શકે અજીર્ણ. ગરમ પ્રકૃતિને કારણે ઉનાળામાં ચીકુ ખાવાથી પેટમાં દુખાવો, અજીર્ણ, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ચીકુ ખાવા હિતાવહ છે. ચોમાસું. વરસાદી ઋતુમાં ચીકુ ખાવાથી પેટમાં ગેસ થઈ શકે. મોન્સૂનમાં ચીકુ ખાવાથી પેટ ફૂલી જવું અને ગેસ જેવી તકલીફ થઈ શકે, માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ચીકુ ખાવા હિતાવહ છે. શિયાળો. ઠંડીમાં ઇમ્યુનિટી વધારે છે ચીકુ. તે શિયાળામાં પાચન સુધારે છે. તેમાં વિટામિન સી અને કોપર હોય છે, જે ઇમ્યુનિટી વધારે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ચીકુ ખાવા હિતાવહ છે. ગાજર. ઉનાળામાં ગાજરથી થઈ શકે છે પેટનો દુખાવો. ઉનાળામાં ગાજર ખાવાથી પેટમાં ગરમી પેદા થઈ શકે છે, દાંત અને પેટમાં દુખાવો થઈ શકે છે, માટે ગાજર ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ખાવું હિતાવહ છે. ચોમાસું. ગાજર ચોમાસામાં ખાવાથી તેમાં ભેજ હોય છે, જેથી ગાજર ખરાબ થઈ જાય છે. ભેજને કારણે આ સિઝનમાં ગાજર જલ્દી બગડી જાય છે. તેમાં જીવાત પણ પડી જાય છે, માટે તેને ન ખાવા જોઈએ, જ્યારે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન તે ખાવા હિતાવહ છે. શિયાળો. શિયાળામાં ઇમ્યુનિટી વધારે છે ગાજર. બીટા કેરોટીન અને વિટામિન સી ભરપૂર હોય છે. તે આંખો માટે લાભદાયી છે અને ઇમ્યુનિટી વધારે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ગાજર ખાવા હિતાવહ છે. દાડમ. ઉનાળામાં દાડમ પેટ બગાડી શકે. ઉનાળામાં તેને ખાવાથી પાચન ક્રિયામાં સમસ્યા ઊભી થઈ શકે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન દાડમ ખાવી હિતાવહ છે. જ્યારે ચોમાસામાં વરસાદમાં દાડમથી થઈ શકે છે ઇન્ફેક્શન. ચોમાસામાં દાડમ ખાવાથી શરદી, સળેખમ અને ઇન્ફેક્શન થઈ શકે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન દાડમ ખાવી હિતાવહ છે. શિયાળામાં દાડમનું વિટામિન સી ફાયદાકારક. તેમાં વિટામિન સી હોય છે, જે શિયાળામાં સિઝનલ બીમારીઓથી બચાવે છે, જેથી તેને દાડમને ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ખાવું હિતાવહ છે. સફરજન. ઉનાળામાં સફરજનથી પેટમાં ગેસ થઈ શકે છે. ઉનાળામાં સફરજન ખાવાથી પેટમાં ગેસ, દુખાવો અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે, માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન સફરજન ખાવું હિતાવહ છે. જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદમાં સફરજનમાં કીડા હોઈ શકે છે, જેથી મોન્સૂનના સમયમાં બેક્ટેરિયા થાય છે, જેથી તેને ખાવાનું ટાળવું જોઈએ, જ્યારે તેને ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ખાઈ શકાય છે. શિયાળામાં શરીરને હાઇડ્રેટ કરે છે સફરજન. તેમાં રહેલ ફાઇબર પાચનમાં મદદ કરે છે. હાઈ વોટર કન્ટેન્ટને કારણે શરીરને ઠંડીની ઋતુમાં હાઇડ્રેટેડ રાખે છે, જેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન સફરજન ખાવું હિતાવહ છે.